તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાની હાંજ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા કેટલા 6:30 વાગી ગયા અને અત્યારે હાંજે વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. કેમ કે આખો દિવસ કાંઈ સાંભળ્યું નહીં, ટાઈમ ને એવું નહોતું એટલે કાંઈ વ્લોગનું શરૂઆત નહોતી કરી. બાકી અત્યારે જો યુટ્યુબનું આપણે પહેલું પેમેન્ટ આવ્યું ને એનું આપણે શ્રીફળ વધેરવા જઈએ છીએ માતાજી. જો કે આગળના વ્લોગમાં તમે જોઈને આવ્યા છો કે આપણે છોકરીને કોણ ને એવું તો ખવડાવી દીધું છે. તો અત્યારે છે ને શ્રીફળ વધેરવા જઈએ છીએ માતાજીએ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજ તો છે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે મને કંઈ સાંભળ્યું નહીં, એને કંઈ સાંભળ્યું નહીં, ને બપોરે તો હું કંઈ નવરી નથી એટલે નકર તો બપોરે સ્ટાર્ટ કરી દે. તો અત્યારે હવે કારખાનેથી ઘરે આવતા રહીએ છીએ ને અત્યારે હવે જવાનું છે આપણે મઢે. ભાઈ જવાનું છે અમારા માતાજીના મઢે, કેમ કે આપણે યુટ્યુબમાં પહેલું પેમેન્ટ આવી ગયું હતું, એનું માતાજીને શ્રીફળ વધેરવાનું હતું. તો એ શ્રીફળ વધેરવાનું છે. જોકે કોણને એવું ખવડાવવાનું હતું, પણ કોણને એવું તો છોકરીઓને પહેલાં ખવડાવી દીધું. શ્રીફળ વધેરવાના બાકી રહી ગયા, કેમ કે અમે આવ્યાના ટાણું થઈ ગયું હતું, ઘણું મોડું થઈ ગયું હતું ને રાસ લેવાનું ચાલુ થઈ ગયા. જો તે દિવસે પહેલાં કોણ ન ખવડાવ્યા હોત ને તો પછી હાવ બાકી જ રહી જાત, તો પછી પોર અને ત્યાં સુધીને કંઈ રહે નહીં. કેમ કે અમારે પહેલું પેમેન્ટ છે એ ભાઈ છોકરીઓને નાસ્તો કરાવવાનો હતો અને મંદિરના કામમાં ને એમાં બધી વાપરવાનું હતું. તો છોકરીઓને કોને ખવડાવી દીધું ને શ્રીફળ વધેરવાના બાકી છે. તો અત્યારે હવે આપણે જઈએ છીએ માતાજીના મઢે શ્રીફળ વધેરવા માટે. તો ત્યાં શ્રીફળ વધેરી આવી અને પછી બીજી જગ્યાએ પણ જવાનું છે રામાપીરે જવાનું છે, ભઠ્ઠે જવાનું છે આપણે ભઠ્ઠાવાળા મેલડીમાં. એ નામ તો તમે સાંભળ્યું જશે, કેમ કે ઘણી વખત નાકણે ના અમારા સ્ટેટસ તમે જોતા હશો. એટલે તો આપણે મેલડીમાં એ પણ જવાનું છે. તો એ તો હવે આજ હવે લગભગ નહીં જવાય કાલે, આજ તો નહીં જવાય, ના કારણે કાલ જશું શ્રીફળ વધેરવા. પણ અત્યારે આપણે મઢે આજ જઈ આવી, પછી કાલ ના જશું. તો હાલો તમે બધા કન્ટિન્યુ બના રહેજો, ક્યાંય જતા નહીં. ત્યાં જઈને તમને મઢે જઈને ત્યાં અમારા માતાજીના દર્શન કરી. ત્યાં કોણ ખાતો હતો તે કોણ ખાધો તો અમાર ઋતુબેન. કાંઈ વાંધો નહીં, જો તમે તઈને જવી છે મઢે. હાલો કન્ટિન્યુ બના રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે હે ને મઢે પહોંચી ગયા છીએ. શ્રીફળ ને એવું વધેરી વાળું છે ને જો અત્યારે લાઇટ વહી ગઈ અને ભાઈ અમારા છે માતાજીનો મઠ. અને જો દીવાબત્તી ને એવું કહીને છે અમારા ઋતુબેન પગે લાગે છે. અત્યારે લાઇટ વહી ગઈ છે. તો ફ્રેન્ડ કાંઈ વાંધો નહીં, એમાં છે ને ઘરે રહ્યા કન્ટિન્યુ બના રહી. માટે એક વાપરવો હોય તો સક્ષમ નથી, કારણ કે કાં કોઈ રોગમાં પીડાઈ જાય છે અથવા તો પૈસા ન આવે ત્યાં એમનું આયુષ્ય પૂરું થઈ જાય છે. તો એને એક એવો વિચાર આવ્યો કે દરેક ઘરની અંદર જો બીમારી નાબૂદ કર્યું હોય તો શું કરવું પડે. પછી એનો આખો ફેમિલી ભેગું થઈ અને એક એને એવું આયોજન કર્યું કે આપણે એક એવું આયોજન આખા ભારત દેશની અંદર ઊભું કરવી કે જેના થકી માણસો ગરીબીમાંથી મુક્ત થાય અને બીમારીમાંથી મુક્ત થાય. તો જે આપણા ઘરની અંદર રોજિંદા વપરાતી જીવન જરૂરિયાત તમામ વસ્તુ 700 થી 750 પ્રોડક્ટ આ કંપની બનાવે છે. તો આ કંપનીની અંદર અમે 8મા મહિનાની અંદર મુકેશભાઈ અને અહીંયા અમે 5-7 જણા લોકો અહીંયા સુધી અમે ગયા હતા. તો અમે નજરે અમે જોઈને આવ્યા કે તમે અમે હું તો વિશ્વાનું તો પહેલી વાર આપણે અમે આવ્યા, આમાં જે કાંઈ પહેલી વાર આવ્યા છે એને એમ જ થતું છે કે આ ઓલા ફેરિયા વેસો આવ્યા એની જોડે કાંઈક વેસવા આવ્યા. પણ આ વસ્તુ અમને એવી જ લાગી હતી, એમાં તમારો કોઈ વાંક નથી. અમને એવું જ લાગ્યું હતું, અમે ના પાડી દીધી. જ્યારે અમારી ભાઈ પહેલી વાર આવ્યું તો મને આ વાત સમજાવવામાં આવી તો હું કાંઈ થોડો એમ સમજી દઉં, કારણ કે મેં તો ઘણી વસ્તુ હારે કામ કરી લીધું. કારણ કે અમે દુકાન છે વેપાર કરતા હોય એટલે ખબર હોય, મુકેશભાઈ ખબર હોય, એમને મુકેશભાઈ સીધા ન માની દે. એનું જ્યારે આની અંદર કાર્ડ નથી કાઢ્યું, જોઈનિંગ નહોતું, આ ધર્મેશભાઈનું નહોતું, આ બધાને અમે ભીલવાડાની અંદર અમે લઈ ગયા હતા. એને આરસીએમની કાંઈ ખબર નથી. સીધા અમે એને કંપનીમાં વિઝિટ કરાવી. તો એને કંપની જોઈ અને આના માલિકને જોયા, એના વિચારો સાંભળ્યા અને એવા અનેક જે આપણે જીવનની અંદર એક આપણી જીવન કઈ તરફ આપણે જીવી રહ્યા છો
આખું પરિવર્તન જીવનની અંદર કેમ આવે એવા વિચારો નાખી માણસો. લગભગ મારું એવું કહેવાનું કે જો ભીલવાડાની અંદર એક દાણે જો આપણે જવાનું સાહસ કરવી તો આપણી જિંદગીમાં 100% બદલાવ આવે. અને જ્યાં સુધી આપણા જીવનની અંદર બદલાવ ન આવે ત્યાં સુધી જીવન આપણે જીવે રાખીએ છીએ. બસ આપણે સવારે જાગ્યા નથી કામ સિવાય આપણે કોઈ મગજમાં છે જ નહીં કે બસ કામ જ કરવું. આપણે જીવન ભૂલી ગયા છે. જીવન આપણે જીવતા નથી. આપણે દિવસો કાપીએ છીએ. કાપવામાં આપણી જિંદગી વહી જાય છે. તો જીવવાનો ટાઈમ આપણે પાસે રહેતો નથી. તો જીવન કાપવું એ મહત્વનું હતું, જીવન જીવવું એ મહત્વનું છે. તો આની અંદર એવું મારે ઝાઝો સમય લીધો, 5 થી 6 મહિના થયા છે હું આ અભિયાનની અંદર જોડાણું. તો આ અભિયાન અમે માણસો પાસે લઈને જાવીને તો એક કંપની સમજે કે આ કોઈ કંપનીનું કાંઈ વેચવા કે આ દે, પણ આનો ઉદ્દેશ્ય એ નથી. આપણે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે એકવાર એને જાણવી જરૂરી છે. કારણ કે આપણને કોઈ વસ્તુની ખબર નથી ને આપણે સીધો કોઈ વસ્તુને આપણે જાકારો દઈ દેવી તો એમાં આપણે કોઈ મહાનતા નથી. કોઈ પણ વસ્તુ હોય, મારે દુકાન છે, હું અટાણે વરદી મારી દુકાનની અંદર નથી બેસતો એટલે નથી ખબર, પણ હું બેસતો જ્યારે રોજથી મને 7 થી 5 કંપની વાળા દુકાને આવતા તો ભાઈ ખાવાથી આપણને હરસ ઉષા ગેસ કબજિયાત આ 80% માણસોનો છે પણ કોઈ કહેતા નથી, એ સહન કરી લે. તો હું તો એમ કહું છું ખાલી આ ઘરમાં તેલ ખાલી વાપરો ને તો આ વસ્તુમાં તમને મુક્તિ મળે. અને હું મારા ઘરની અંદર મેં મગફળીના 5 ડબ્બા કઢવી હોતા લીધા હતા. હું વર્ષોથી 10 વર્ષથી કાયમ મગજને માંડ્યું એટલે આ ગાડી કઢી આવ્યો. પણ એવી તો તકલીફ હતી જ તે, સિંગ તેલ ખાતા હતા પણ આવી તકલીફ હતી જ. પણ અમે નતા માનતા ભાઈ એવું થોડું હોય. પછી અમે આ ખાલી 5 લીટરથી ચાલુ કર્યું ઘરની અંદર. તો આ 4 મહિનાથી કોઈ જતી કોઈની તકલીફ નથી. તો નગરી કાંઈ વસ્તુની વાત નથી. તો આની અંદર એવા આ કંપની સેવાના કાર્યો કરી રહી છે. અને સંસ્કારની જો તમે વાત કરો ને તો હું તો એમ કહું છું કે RCM ની અંદર જો 2 સેમિનાર ખાલી ફેમિલી સહિત કરવામાં આવે તો એને ઘરની આખી જે કાંઈ મુશ્કેલી છે, જે કાંઈ પ્રશ્નો છે એ સોલ્યુશન આવી જાય. કારણ કે જીવન આટણના હોવા આપણને શું કીધું મગજમાં છે ને આપણને પૈસા સિવાય બીજી કોઈ મતલબ છે નહીં માણસોને. જુનાગઢનો સામાન્ય પરિવારનો માણસ જેના ઘરમાં એક ખાવાનું નથી મળતું એ વ્યક્તિ હીરામાં મહેનત કરતો, સુરતની અંદર 5-7 હજારનું કામ કરતો, આજે 3 થી 4 લાખ રૂપિયા RCM તમે વાતો કરો. આજે એની નીચે 1,30,000 માણસોની ટીમ છે. એને એટલામાં લોકોને વાત કરી છે. આ ટીમ નથી કોઈ આ દોડવાની. આ માણસો એવું પેલા ગભરાય છે જઈને આવ્યું કે આ કાંઈક વેસવા આવ્યા લાગે, ગાળીઓ કરવા. અમને ઘણા કહે છે આ તો ગાળીઓ કરવા આવ્યા લાગે. પણ આ જો રમેશભાઈની વાત કરું તો પોતાના ઘરમાં એના કાકા, એના કુટુંબમાં લગભગ 7-8-10 વ્યક્તિ તમામ વસ્તુ RCMની સાથે જોડાયેલા. નકરા RCMમાં છે અને RCMમાં દિલથી જોડાયેલા. કોઈ પણ આપણે કાર્ય કર્યું જ્યાં સુધી આપણે દિલથી ન કર્યું તો એમાં સફળતા ન મળે. અને હું તો એમ કહું છું, અમને તો સાહેબ એમ કીધું જ્યાં સુધી તમે ફેમિલીમાં આ પ્રોગ્રામની અંદર આ સિસ્ટમની અંદર આવો એટલે 5 વર્ષની અંદર કોઈ એવો વ્યક્તિ ન હોય કે આમાં સફળ ન થાય. તો એક એનું સૂત્ર છે, કપલ હે તો સફળ હે. એટલે 2 માણસને જો તમને આ RCM સમજાય જાય તો જીવનની અંદર જે કાંઈ આપણે સપના જોયા છે આજે સપના પૂરા કરવા કામ કર્યું છે. આપણે નકર તો આપણે એમ થાય હીરા ખરીદવી કે દુકાન હાંચવી કે ખેતી કરવી, શું લેવા કે સારું મકાન બનાવી, સારી ગાડી લેવી, સારી જિંદગી જીવવી. પણ આ બધું વિચારવામાં રહે તો જિંદગી પૂરી થઈ જાય, વિચારમાં પૂરું થઈ જાય. તો જીવનની અંદર ઘણું બધું RCM માંથી મળે એમ. તો હું તો એમ કહું છું RCM ની અંદર કોઈ એવી વસ્તુ નથી કે તમને એ ન મળે. તમામ વસ્તુ RCM ની અંદર આપણને મળે એમ છે. તો હવે આપણે ખાસ પ્રોડક્ટ ઉપર વાત કરીશું. આપણે કોલગેટ તો લગભગ બધા વાપરવી જ છે. તો એમાં ઘણી બધી કંપનીની કોલગેટ આવે છે. તો એ કોલગેટ વાપરવાથી આપણને જો કોઈ જાતનું આમાં બેઠા હોય કોઈને એમ કહો કે મેં આ ક્લોઝઅપ વાપરીએ કે સિબાકા કે ઘણી જાત આવે છે એમાં, હું તો જો કામ નથી લાવતો. આ 2-3 વેચતા દુકાન એટલે ખબર છે. એમાંથી કોઈને જો દાંત દુખતા મટી ગયા હોય, દાંતું કે પેટા સડતા હોય મટી ગયું હોય એવા કોઈ બધા બીજી વાપરતા જ છે. આમાં RCMમાં બીજું કોઈ પ્રોડક્ટ કેટલા વાપરે RCM આપણે સિવાય બીજું કોઈ વાપરે. તમને કોઈને કોઈ ફાયદો છો તમે વાપરી બધાની કે ક્લોઝઅપ પેપ્સુડિન આ તે કોઈ પણ, તો તમે એનો ભાવ જોજો. આનો વજન ને એનો વજન, એનો ભાવ અને આનો ભાવ. આનો ખાલી
₹50 ભાવ છે. કેટલો? 50 રૂપિયા. તો મેં જે કાંઈ વાત કરી, દાઢ દુખતા હોય, પેઢા સડતા હોય, દાઢ દુખતી હોય, પાયો નેલિયા હોય, કોઈ પણ મોઢાની સમસ્યા હોય તો આ એક કોલગેટ વાપરો એટલે સમસ્યા જડમાંથી ખતમ થઈ જાય. કારણ કે કોલગેટ આપણે વાપરવી છે તો કોઈ પણ વસ્તુ વાપરવી તો એનો આપણે ફાયદો થવો જોઈએ. આપણે શું છે, ફાયદો નથી થતા છતાંય આપણે બીજી વસ્તુ વાપરવી છે. તો આરસીએમની અંદર એવી તમામ વસ્તુ આવે છે કે કોઈ પણ તમે વસ્તુ વાપરો એનો બેનિફિટ તમને મળવો જોઈએ. નકર તો આપણે પૈસા દેવીને આપણે ફાયદો ન થાય, શું કામ? તો આપણે ઉપર કીધી તમામ પ્રકારનું ન્યુટ્રિશિયલ આવે. આ પોતે અમિતાભ બચ્ચન આનું યુઝ કરે છે, પણ આની કોઈ એવી કિંમત નથી. આ એક 10 રૂપિયાની ગોળે જો સવારે લેવામાં આવે તો આખા દી તમે ગીરા ગણતા હોય, ખેતી કામ કરતા હોય, જે લેતા હોય એનો અનુભવ હોય છે. હું પણ આને લઉં છું. કોઈ જાતનો તમને આખો દી થાક ન લાગે. બીજા નંબરમાં તમારા શરીરમાં જે કાંઈ કેમિકલ છે એ રોજે રોજ સાફ કરવાનું આ કામ કરે છે. આપણો ગલાસ નથી, નકર આમાં આપણે ડેમો કરે. આપણે તમને નજરે બતાવો જે ખાસના ગલાસ છે તો હમણાં આપણે છેલ્લે ડેમો બતાવીશું. એટલે એવી રીતે આ ખાસ મહિલાઓ માટે આ એક આ કોઈ દવા નથી. આ બેન નું થાય ખબર છે, આ દવા છે. આવડે મોટે ગોળે કેમ લે, એમ આવડે મોટે ગોળે કેમ લે? પણ જે લેતા હોય એને પૂછો આનો બેનિફિટ કેટલો છે. આ વસ્તુ લેવાથી આપણા શરીરની અંદર જ્યારે મહિલાઓને મહિનાની અંદર 4 થી 5 દિવસ એવા હોય કે જ્યારે એને પીડાનો અનુભવ થાય. અને જ્યારે માસિક ધર્મ આવે ને ત્યારે મહિલાઓને છે ને કોઈ અટાણે આપણે પુરુષો હોય કે કોઈ પણ પોતે મહિલા પોતાનું ધ્યાન નથી રાખતી. કારણ કે જ્યારે માસિક ધર્મમાં હોય સ્ત્રી ત્યારે એનું 100 ગ્રામથી લઈને 180 ગ્રામ બ્લડ એ વહી જાય છે. તો એની પૂર્તિ કરવા માટે આપણે પાસે એવા કોઈ ખોરાક નથી, કોઈ એવા ફ્રૂટ નથી કે એની આપણે ભરપાઈ કરીએ છીએ. તો આ કંપનીએ એવી પ્રોડક્ટ બનાવી છે કે આની અંદર 52 જાતના પ્રોટીન, વિટામિન, મિનરલ્સ બધું આમાં નાખેલું છે. અને આમાં આ સ્પેશિયલ ફ્રૂટની બનાવેલી છે. કારણ કે આ વસ્તુ રહી આપણને ક્યાંય મળવાની, આપણે ખાવી હોય તો ન મળે, ગામની અંદર તો બધી વસ્તુ ન મળે. તો આની અંદર એવા બધા ફ્રૂટ નાખીને આ વસ્તુ બનાવેલી છે. તો હું તો કહું છું આ ખાસ તમે છે ને 10-12 રૂપિયાની એક ટેબ્લેટ પડે છે અને આ ખાસ લેજો પહેલું. અને આ લીધા પછી તમે એક પેકેટ ફૂટવા તો પછી તમે આનું રિઝલ્ટ જોજો. કારણ કે આપણા શરીરની કાળજી આપણે પોતે રાખવી પડે. આપણા જીવનનો બદલાવ આપણે કરવો પડે, બીજા તો ન કરી દે. તો એટલું ખાસ બહેનોને કહેવાનું જે કાંઈ આવ્યો હોય તમે આનો અનુભવ કરીને બીજા બહેનોને પણ કહેજો. અને 3-4 કલાક પડી રહે, કદાચ બપોર સુધી પડી રહે તો ગરમ કરીને બનાવો ને એમાં કોઈ તમને એવી સા લાગે તો નકર છોડેલી પાછી થઈ જાય. આપણી કંપની ગેરંટી આપે. આમ સાનો અમે ઉપયોગ કરી. ઓલી સા તમારે 1.5 મહિનો વાંચી દીધી, આ 5-10 દિવસ વધુ આવી છે. એવી સા આવે છે, એવી તમામ પ્રોડક્ટ આવે છે. તો દરેક વ્યક્તિ અહીંયા આવ્યા છે તો એ વ્યક્તિને એવું નથી કે આમાં તમે આવ્યા ને તમે આ વસ્તુ લઈ જાઓ, નહીં તમે અખતરો કરો. કોલગેટ છે, આબુ છે, કોઈ પણ એક પ્રોડક્ટનો ઉપયોગ કરો. જે કોઈ આરસીએમની અંદર જે કઈ વસ્તુ વાપરતા છે એને તો 100% ખબર જ હશે. પણ તમામ વ્યક્તિને તમામ વસ્તુ આમાં આવે છે. શેમ્પુ, હાબુ, તેલ અને કોઈ પણ તમે વસ્તુ લેશો અને આનો કંપની જો તમે રેગ્યુલર આ વસ્તુનો ઉપયોગ કરો તો વર્ષના 2 વાર જે તમે પરચેસ વેલ્યુ કરો છો એટલો માલ તમને ફ્રી આપો. જો તમે 5000 નો માલ લેતા હોય તો તમને 2500-3000 પીવી મળે. એ પીવીનો માલ તમને 6 મહિને ફ્રી મળે. તો વર્ષમાં એવી રીતે 2 વાર તો માલ ફ્રી મળે. બીજા નંબર જે કાંઈ પૈસો આપણે જે કાંઈ જાહેરાતનો પૈસો જે મેં તમને વાત કરેલા કરી એ રીતે જાતો એ પૈસાનો ડેફિનેટ આપણા ખાતામાં આવે છે. તો 4-5 મહિનાથી મેં ખાલી 50-60 લોકોને જાહેરાત કરી. તો આજ મેં કોઈ પૈસા હારું આ વસ્તુ મેં નથી કરી. તમને અંદર જાણો છો, મને ખબર છે, મારી પાસે લગભગ ટાઈમ જ નથી. પણ જ્યારે મેં આને વિચારો આનું કામ જોયું ત્યારે મને ના આપણે કોઈ પૈસા હારું તેને આ માણસોનો ટાઈમ નથી બગાડો, એક સેવાનું કામ છે. તો તે પછી અમે ઘણા લોકોને વાત કરી અને આજ 50-60-70 લોકો તો અમારી વિશે આ વસ્તુનો ઉપયોગ કરે છે. તો એ ઉપયોગ કરે છે તો મને એનું બેનિફિટ જો વાત કરું તો એને મને થોડા ઘણા મારા ખાતામાં પૈસા આવે છે. તો એવું નથી કે આપણે પેલા આ પૈસા માટે જ કરવાનું છે. પેલા આ માણસોને વાત કરવી, એને સારું લાગે, એનો ફાયદો મળે, એના ઘરમાંથી બીમારીમાં સોલ્યુશન આવે તો એને આપણે વાત કરવાની છે.
તો એવી રીતે તમામ વસ્તુ હું તો એમ કહું છું કે એકદાન આપણે ઘણીવાર ઘણી કંપની ક્ષેત્રના આવીશું તો તમને એમ થાય એકદમ વધુ ક્ષેત્ર જઈને બીજું હું આમાં ક્ષેત્રમાં જો આમાં તમે આવો તો પૈસા દેવા જ નહીં. કદાચ અમે ગોળાભાઈ જોઈન્ટ કર્યા તીન કાંઈમાં પૈસા કર્યા નહીં. કદાચ તમે આમાં જોઈન્ટ થઈ જાઓ વસ્તુ વાપરો અને ઈ ન મજા આવે તો પાછી છે તો આમાં પૈસા જવા નથી. તો આમાં છેતરવાનું તો પેલા પ્રથમ છે જ નહીં, કારણ નકર એમ તક પૈસા પેલું આમાં છેતરાઈ જાય. તો એવા ઘણી વાર આપણે છેતરાઈ ગયા છીએ. તો આમાં છેતરવાનું કોઈ એવું સાંસ જ નથી કે આપણને છેતરી જાય. તો હું એમ કહું છું તમામ ઘરમાં વસ્તુનો ઉપયોગ કરો. આ વસ્તુનો બહુ ફાયદો છે, અમે લીધો છે. અને આની અંદર હું તો એમ કહું છું તમે નાના મોટા સેમિનાર હોય અમે માણસોને કહેવી કે તમે આવો તો લોકોને એમ કે અમને ટાઈપ નથી કે હવે એમ પછી આવશે કોઈ પણ બહાનું કાઢી દે. પણ હું હકીકત એમ કહું છું તમારે એકદમ આપણે વસ્તુમાં ક્યાંક આપણે બહાર નીકળવી તો કાંઈક જાણ્યું. આજ હું તમારે ભાઈ ઉભો હું કાંઈ નહીં મારે ટાઈમ જો દુકાને ઘીરે વાળીએ દુકાને ઘેરે વાળીએ મને કાંઈ ખબર નહીં. આ 4 મહિનાની અંદર હું આ તમારી સામે ઉભા રહીને આટલી વાત કરું છું. નકર હું માણસો મારે હું સમજાવું, કારણ કે મેં કાંઈ સાંભળ્યું નહીં મારે કોનું કેવું હું કેવું. તો આ ઘણું બધું આરસીએમની માધ્યમથી આ અભિયાનથી ઘણું બધું મારા જીવનમાં પણ બદલાવ આવ્યો છે અને અમારા ઘરની અંદર પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. અને અમે આ વાત કરીએ તો આખો પરિવાર આ રમેશભાઈનો આખો પરિવાર આ મુકેશભાઈ અમે એમ કહેવી છે તમે પરિવારમાં અમે લઈ ગયા છીએ. પરિવારમાં આ પ્રવીણભાઈ લઈ ગયું એને કાંઈ એની ખબર નહીં. એ ભાઈ દાને સામું એમ કહેતો હતો ભાઈ હું તું મારી માથે રેડિયો આજે કાયમની માટે ડાયાબિટીસ 400 થી 500 ડાયાબિટીસ હતી. રોજના 3 મેડિસિન લેતા અને પગના દુખાવા હતા એ બધું એને આ દવા આપી. આ દવા ગામમાં 22 થી 23 જાતની બીમારીનું સોલ્યુશન અમે લીધેલું છે. એના વિડીયો અમારી પાસે છે. અને આનો તમે ફોનની અંદર સર્ચ મારો તમે ગામમાં વળીને આનું બધું તમને જે રિઝલ્ટ મળેલા છે એને વિડીયો ખોલશું, તમામ પ્રોડક્ટનું ખોલશું. આમાં અટાણે એવું નથી કે અત્યારે માલે પણ નથી. અટાણે સોશિયલ મીડિયા થઈ ગયું ફોનમાં સર્ચ મારો ત્યાં આમ આવે એમાં ક્યાં વાત છે. આ તો તમને અમારું કામ છે અભિયાન ઘરે સુધી પહોંચાડવાનું, કારણ કે આની જાહેરાત નથી. તો અમે આ ઘરે જઈને લોકોને મળ્યું છે. અમે પણ પરિવાર સાથે જ આવી છે લોકો. અમારે હું ખેતી કરું છું અને નાનો મોટો મારો ધંધો છે, છોકરા સાંભળે એટલે હવે ખેતીનું મારો આમ થાય કે આવડું આ નથી કરતા. અમારી પાસે 2 કલાકનો ટાઈમ બચે અમે યોગ્ય જગ્યાએ વાપરીએ, કારણ કે માણસને હેલ્થ હાટું અમે વાત કરી છે. અને વાત કરવાના જે કંપનીના પૈસા જાહેરાતના જે દેતા એ અમને દેશે. અમે આ પાર્ટ ટાઈમમાં કર્યું છે. કોઈ એવું નથી કે અમે રાત દિવસ આ ઠેલા લઈને નીકળી ગયા એવું નથી. અને આ વસ્તુની અંદર જેના ડાયાબિટીસ અમે રોજ અમે એના રિપોર્ટ લેતા હોય જેને આનો ઉપયોગ કર્યો હોય એનો એટલું થયું. એક આમાં બધું છે રસ અને આ ગામમાં ઓરેન્જ ગમે એવી ડાયાબિટીસ હોય જેને 3 એડિશન લેવા પડતા એને આ ગળમાંથી અને એક બધું સેવન રસ આવે છે એમાં કાંઈ હાજરમાં નથી. એનું 3 મહિના સેવન કરવામાં આવે તો ગમે એવી ડાયાબિટીસ હોય 3 મહિના રેગ્યુલર જો ટાઈમ ટુ ટાઈમ લેવામાં આવે તો પછી ડોક્ટર એમ રિપોર્ટ તમે કરાવજો પછી એમ કે થોડું સુગર ઘટે થોડું દેવું થાય. એવા દાખલા છે ને એવા વિડીયો છે. અમે જે વાત કરવી અમે નજરે જોયેલી વાત કરવી છે. અને આના રિઝલ્ટ લોકોને અમે મળવા આવે છે. આ જીધું મહિનો પૂરો તો કઈ રીતે લેશે એવા અમારી પાસે ફોનમાં વિડીયો પણ છે. તો એવી તમામ વસ્તુ કેન્સર શીખે મટાડે. આને એવું રિઝલ્ટ આવેલું છે. એક ભાઈને કેન્સર હતું. આ તમે આપણે ગુજરાતની તમામ હોસ્પિટલમાં એને પોતાના લોકો 25 થી 30 લાખ રૂપિયા ખર્ચો કર્યો. પછી મુંબઈમાં લીલાવતી હોસ્પિટલ ના મોટા સ્ટારના ઓપરેશન ને દવાઓ ના લેવા જાય સ્ટાર કોઈ અમિતાભ બચ્ચન કે કોઈ એવા મોટા બોલિવૂડ સ્ટાર. આ વ્યક્તિ એટલો સંપન્ન હતો અમરેલી બાજુનો છે કે પૈસા ગમે એટલા થાય મારું જીવન બચી જવું. તો એને 20-25 લાખ રૂપિયાનો ના ખર્ચો કર્યો છતાં ડોક્ટરે રજા આપી દીધી. પછી આને દિવસમાં 3 વાર એને 3 ટેબ્લેટ લેવાનું ચાલુ કર્યું. આજ એ માણસ જીવે છે ને આ આરસીએમને દિલથી કામ કરે. આરસીએમની આ કે મને આ આરસીએમ જીવન બતાવ્યું નકરી એવડો માણસ છે એને આરસીએમની કેવી જરૂર નહીં એટલો પૈસાવાળો માણસ પણ છતાં એટલા આરસીએમના આ ડબ્બા લઈને ધકડે શું લેવા કે આને મને જીવન બતાવ્યું મારે આની માટે કામ કરે. પણ કંપનીનું એવું છે કે જાહેરાત કરે એટલે એને તો એનો રૂલ પ્રમાણે તો એ ભાઈ આ કેન્સરમાં મુક્ત થઈને મહિને 2 લાખ રૂપિયા કમાય એ લેવું. એનું એક તો જીવન બચી ગયું અને એક સેવા સારું એને આ કામ ઉપાડ્યું. એટલે આવી બધી વસ્તુ આવે છે. તો